નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આજે તારીખ થઈ છે 1/3/2025. માર્ચ મહિનાની જે છે એ શરૂઆત થઈ ગઈ છે. તાપમાન દિવસે ને દિવસે વધવા લાગ્યું છે અને વાતાવરણ અત્યારે ખરાબ જોવા મળી રહ્યું છે. ઝાકળ આવી રહી છે. વાતાવરણની અંદરમાં અત્યારે ભેજ હોવાના કારણે આ શિયાળુ પાકની જે કાપણી કરવાની છે તો કાપણી તો થઈ ગઈ છે, પણ હાર્વેસ્ટિંગ કરવામાં ઘણા બધા મિત્રોને તકલીફ આવી રહી છે. અને બીજું કે જીરાના જે પાછતરા વાવેતર છે, જે આગતરા નીકળી ગયા છે એનો તો કોઈ પ્રશ્ન નથી, પણ જે પાછતરા વાવેતર છે એ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારે જીરાના પાકમાં ચરમીની સમસ્યાઓ જોવા મળી રહી છે, જેને પાછતરા વાવેતર છે એના મારા ફિલ્ડ વિઝિટના પણ અનુભવ છે, છેલ્લા ગઈકાલના, અને આજે પણ એક ફિલ્ડ વિઝિટ કરી છે. તો અત્યારે ગઈકાલની સ્થિતિ કરતાં આજની સ્થિતિ ખરાબ હોય આવી પરિસ્થિતિ જીરાના પાકમાં જોવા મળી રહી છે. તો જે મિત્રોએ જીરાના પાકનું વાવેતર કરેલું છે પાછતરું, એને એના પ્લોટની અંદર ખાસ એની વિઝિટ કરતી રહેવાની છે. કાયમે કાયમ મુલાકાત કરજો, કેમ કે અત્યારે બગાડની સ્થિતિ ખૂબ ઝડપી વધી રહી છે. કાલે કાંઈ ન હોય ને આજે જે છે ચરમીનો પ્રશ્ન એકાએક ફેલાઈ રહ્યો છે. શું કામ? એને તાપમાન વધી ગયું છે અને પ્લસ ઝાકળ વર્ષા, એટલે કે સવારના સમયે ઝાકળ વર્ષાના કારણે જીરાના પાકની ઉપરની સાઈડ જે છે પાણી ભરાઈ રહે તો, અને બપોર પછીના સમયગાળામાં કે બપોરે તાપમાન વધી જાય એટલે પાણી ભરાયેલું હોય, વાતાવરણમાં ભેજ અને પાણી અને તાપમાન બધું ભેગું થાય એટલે જીરાનો દાણો જે છે એ ચીમડાઈ જાય છે. આ પ્રકારની સ્થિતિ તો થાય જ છે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે આખા જે આપણો જે હોય આ ફૂલનું આખું, એની અંદર 4-5 દાણા જે છે એ કાળા પડીને સુકાઈ જાય. આવી સ્થિતિ અત્યારે જીરાના પાકમાં જોવા મળી રહી છે. એટલે તાપમાન વધી જાય એટલે આવી સ્થિતિ થતી હોય છે જીરાની અંદર. આમાં તમે જોઈ શકો છો કે આમાં 4-5 દાણા જે છે એ અમુકની અંદર સુકાઈ ગયા છે. બીજા જીરાની સ્થિતિ આવી છે કંઈક, આ ચરમીનો ભાગ છે. આ ટૂંકમાં 2 દિવસ પહેલાં કાંઈ નહોતું, આજની તારીખમાં જોવા જઈએ તો આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ મારો પોતાનો ફિલ્ડ વિઝિટ કરેલો છે, મુલાકાત લીધેલી છે, અને છોડ આપણે જોવા માટે હું લઈ આવ્યો છું કે આ પ્રકારની સ્થિતિ અત્યારે તમે જોઈ શકો છો કે આ કાળી ચરમી છે, કાળિયાની સ્થિતિ જોવા મળી રહી છે. તો જીરાના પાકમાં જેને ટૂંકમાં ઉપડી જાય એવી સ્થિતિ હોય, 5 દિવસ વહેલું ઉપાડી લેવાનું, પણ 50% જે છે એ માકડું પડી ગયું, પીળું પડી ગયું હોય એવી પરિસ્થિતિ હોય તો ઉપાડી લેવાનું. પણ જેને જીરું લીલું જ છે, આ પ્રકારની સ્થિતિ છે, હજી 15 દિવસ કે 10 દિવસ ખમી જાય એમ છે, એ લોકોએ તો કાચે કાચું ઉપાડવું હિતાવહ નથી, એટલે જેના કારણે દાણો ઝીણો થઈ જાય, એટલે કાચું ન ઉપાડવું. પણ એ મિત્રોએ અત્યારે ખાસ કાળજી લઈ લેવાની છે કે છંટકાવે કાપી દેવાનો છે. કોઈ પણ સારી કંપનીનું મેન્કોજેબ લઈ લેવાનું છે, 75% જે મેન્કોજેબ આવે છે એ. બીજું લેવાનું છે ક્રિસાક્સો મિથાઇલ અને ક્લોરોથાલોનિલ વાળું ટેકનિકલ, એટલે કે ટાટાનું જે અર્ગોન આવે છે, અર્ગોન અને જટાયુની જે અંદર જે ટેકનિકલ આવે છે, બે લિક્વિડ ફોર્મ્યુલેશનમાં ઘણી બધી કંપનીમાં આવે છે. દાખલા તરીકે ટાટાની અંદર જ સાર્થક નામથી આવે છે. પછી આપણે પારિજાતનું જ છે આપણી પાસે છે, ડાયકો નામથી આવે છે, એમાં પણ સેમ ટેકનિકલ આવે છે. એ વસ્તુના રિઝલ્ટ તમને તરત જોવા મળશે. તમે આજે છંટકાવ કર્યો હશે તો તમારી ચરમી દેખાતી હશે કે આ પ્રકારની સ્થિતિ હશે જીરાના પાકમાં, તો તમારી ત્યાં ને ત્યાં રોકાઈ જશે અને અઠવાડિયું 10 દિવસ ટૂંકું થઈ જશે, એટલે તમારો પાક જે છે એ વળી જાય અને તમે એની કાપણી કરી શકો, ઉપાડી શકો. બરાબર છે? બાકી લીલું હોય તો તમે ન ઉપાડી શકો કે ન રાહ જોઈ શકો. રાહ જોશો તો આ પ્રકારની સ્થિતિ જીરામાં જોવા મળશે. આ 2 દિવસ પહેલાં સારું જીરું હતું અને આજની વિઝિટ કરેલી છે, આજે આ પ્રકારની સ્થિતિ એની અંદર જોવા મળી રહી છે. એટલે દિવસે દિવસે જીરાની અંદર બગાડ વધવા લાગ્યો છે. એટલે પાછતરા જીરાનું જે મિત્રોએ વાવેતર કર્યું છે એ મિત્રોએ ખાસ કાળજી રાખવાની છે, જેથી કરીને જીરાનો પાક હવે અંત સમય એન્ડ ઉપર આવ્યો છે અને આપણો પાક જે છે એ બગડે નહીં, એની ખાસ કાળજી રાખજો મિત્રો. એટલે પાછતરા વાવેતર કરવાનું જે મિત્રો વિચારી રહ્યા હોય એને આવી પરિસ્થિતિ થાય ને ત્યારે સમજાય કે પાછતરું વાવેતર જીરાના પાકનું ખાસ ન કરે. એક તો ઉત્પાદન ઘટે, બીજો દાણાની જે ક્વોલિટી થવાની હોય, દાણાની જે સાઇઝ થવાની હોય, સાઇઝ થાય નહીં, એટલે કે બજાર ભાવ ઓછા મળે, ઉત્પાદન ઓછું મળે, બજાર ભાવ ઓછા મળે, એટલે ખેડૂતોને જીરાનો પાક જે છે એ પોસાય નહીં. કેમ કે જીરાના પાકમાં 7-8 મણ જેટલું ઉત્પાદન આવે તો જ અન્ય પાકની સરખામણીએ તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો, હિસાબ કરી શકો. દાખલા તરીકે ચણા વાવ્યા છે, ધાણા વાવ્યા છે, એના હિસાબે 7-8 મણ જો જીરું થાય અને 4000 આસપાસના બજાર ભાવ મળે તો તમે એની સાપેક્ષમાં એની સરખામણીએ તમને ઉત્પાદન મળ્યું ગણાય. કેમ કે
ખર્ચ આનો જે છે એ 10,000થી લઈને 15,000 એક વીઘે ખર્ચ થઈ જતો હોય છે, બરાબર છે. તો 7-8 મણ થાય એટલે 7 ચોકને 28,000 રૂપિયાનું જીરું થાય, તો 15,000 રૂપિયા તો 14-15,000 તો ખર્ચમાં વયા ગયા. તો આપણી પાસે વધ્યા કેટલા? 15,000 રૂપિયા. તો ચણાનો પાક વાવીએ, ધાણાનો પાક વાવીએ, તોય પણ સામાન્ય નોર્મલ ખર્ચાવાળી વસ્તુ છે. તો એની અંદર પણ 15,000 થી 20,000 રૂપિયાનો આપણે ફાયદો થતો હોય છે. આપણે એમાં પૈસા વધતા હોય છે. એટલે જીરું 10 મણ જે આજુબાજુ થાય કે 10 મણ ઉપર જે ઉત્પાદન આવે એમાં જ ખેડૂત મિત્રોને ફાયદો થાય. બાકી 7-8 મણ 6-7 મણ જીરાની અંદર અન્ય પાકની સરખામણીએ બધું જે છે એ સરખું જ થાય, આવી પ્રકારની સ્થિતિ થતી હોય છે. એટલે હવે એન્ડ ઉપર જે છે એ મિત્રોએ ખાસ કાળજી રાખવાની છે. અને બીજું ખાસ કાળજી એ રાખવાની કે પાછોતરા વાવેતર કરવાનું ટાળવું. ટૂંકમાં આવતા વર્ષની વાત કરું છું. પાછોતરા વાવેતર કરીએ એટલે આ પ્રકારની સ્થિતિ થાય. પાછોતરા વાવેતર કરવા હોય તો એના માટે ખાસ ઘઉંનો પાક છે. ઘઉંના પાકમાં બહુ અસર ન કરે તાપમાન, વાતાવરણ. પછી મેથાનો પાક છે. મેથાનો પાક પણ સારો, એમાંય જાજુ ઉત્પાદન કપાય નહીં, વાતાવરણ એને વધુ પડતી અસર કરે નહીં. આને તો શું થાય છે કે તૈયાર થઈ ગયેલો માલ જે છે આપણા હાથમાં આવતો નથી, એટલે ખર્ચ આપણો પાણીમાં જાય અને ખેડૂત ક્યાંય ને ક્યાંય નુકસાનીમાં જતો હોય છે. એટલે ખેડૂત મિત્રોએ ખાસ થોડુંક સમયસર વાવેતર થઈ જાય હોય ને એને જ જીરાનો પાકનું વાવેતર કરવું, નહીંતર આમાં ખેડૂતને ખર્ચા ચડી જાય અને ઉત્પાદન મળે નહીં. એટલે પછી ક્યાંય હિસાબના આંકડા મેળ થાય નહીં અને ખેડૂત જે છે એ દેવામાં ડૂબતો જાય. માટે ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપણે જેટલી અનુકૂળતા હોય, જેટલું સમયસર વાવેતર થાય હોય એ મુજબના વાવેતર કરવા, જેથી કરીને ખેડૂત બીજો કોઈ ખોટા ખર્ચમાં ઉતરે નહીં અને ખોટું એની ઉપર દેવું થાય નહીં. બસ આવી મિત્રો કાળજી રાખજો. વિશેષ કાંઈ માહિતી માટે ચોક્કસથી આપણી ચેનલમાં આપણે નંબર આપેલા જ છે, તો ચોક્કસથી માહિતી મેળવી શકો છો. મને રજા આપશો. જય જવાન, જય કિસાન.